વલસાડ નગરપાલિકાની જે સામાન્ય સભા ગઈ એમાં જે મહત્વનો મુદ્દો ચર્ચાયો હતો વલસાડ શહેરમાં જે કચરાની સમસ્યા છે એને લઈને અને ગત રોજ વલસાડ નગરપાલિકા ખાતે વલસાડ નગરપાલિકાના 21 થી 22 જેટલા સભ્યોએ સીઓને આવીને રજૂઆત કરી હતી અને આજ રોજ સવારે જે ઇન્સ્પેક્શન થવાનું હતું કચરાના ટ્રેક્ટર્સ થી લઈને ડ્રાઈવરના લાયસન્સ એ બાબતે તો નગરપાલિકાના જે સભ્યો ચેરમેનો અહીંયા ઉપસ્થિત છે એમની સાથે વાત કરીશું. નીતેશભાઈ જણાવશો ગઈકાલે શું રજૂઆત કરી હતી ને અત્યારે શું પરિસ્થિતિ છે? અત્યારે છેલ્લા આપણે ઘણા સમયથી જોઈએ કે ડોર ટુ ડોર કચરા માટે જે એ લોકોની એજન્સીને કામ આપવામાં આવેલું તેમના દ્વારા રેગ્યુલર કામગીરી કરવામાં નહીં આવતી હતી. તેના માટે નગરપાલિકાના બહુમતી સભ્યોએ આવીને ચીફ ઓફિસર સાહેબને રજૂઆત કરી. અમારા પ્રમુખશ્રી અને ચેરમેનશ્રી પણ હતા, એમણે બી એમની વાતો મૂકી ને છેલ્લે બધા નગરપાલિકાના સભ્યો એક વાત પર આવ્યા કે આવતીકાલે એટલે કે આજના દિવસે સવારના 7:30 થી 8 વાગ્યાની વચ્ચે ચીફ ઓફિસર શ્રી અને નગરપાલિકાના સભ્યો આવીને ઇન્સ્પેક્શન કરશે કે ટેન્ડરની શરતો મુજબ 33 સાધનોને 33 ડ્રાઈવર અને 66 માણસો છે કે નહીં એ લોકોને. પણ અત્યારે આવતા દેખાય છે કે એમાંની મોટે ભાગની વસ્તુ અહીંયા ઉપસ્થિત નથી. જી, અમારી સાથે પ્રમુખશ્રી હાજર છે, ચેરમેનશ્રી હાજર છે. તો મારે એ જ કહેવું છે કે જે સામાન્ય સભામાં છેલ્લી સામાન્ય સભામાં આપણે ચર્ચા કરેલી કે આ રીતે જો કામગીરી થતી હોય, નગરપાલિકાના બહુમતી સભ્ય આટલા મોટા હોદ્દેદારો જો 7:30-8 વાગે આવી જતા હોય તો કોન્ટ્રાક્ટરની એવી તો શું દાદાગીરી કે 8:30 ને 9 વાગે આવીને એમ કે 4 ગાડી છે તે અમારી પ્રોસેસિંગમાં છે, માણસો આવે છે, નથી એ લોકોના ડ્રાઇવિંગ લાયસન્સો બતાવવામાં આવ્યા, નથી માણસોના આધાર કાર્ડ લેવામાં આવ્યા. તો આ કામગીરીથી આપણે શું વિચારવાનું કે એ કોન્ટ્રાક્ટરની કે XYZ માણસની દાદાગીરી આપણે ચાલવા દેવાની? તો કામગીરી સંતોષપૂર્વક નથી ચાલતી, તે સત્ય હકીકત છે. એટલા માટે જ આ બધા સભ્યો હાજર છે. તો હું પ્રમુખશ્રી અને ચેરમેનશ્રીને બી કેમ કે આમાં તમે વધારે પ્રકાશ પાડો કે એકચ્યુઅલી જોવા જાય તો તમારું બી કાર્યક્ષેત્ર છે, તમને વધારે આઈડિયા છે. તો આ બાબતે તમે તમારી રજૂઆત છે તે અમને જણાવો કે આમાં કઈ રીતે આપણે કામગીરી કરાવવાની છે. સેનેટરી ચેરમેન હિતેશભાઈ ભંડારી પણ અત્યારે આપણી સાથે. હિતેશભાઈ 7:30 વાગ્યાની આજુબાજુ આપ સૌ સભ્યો, ચેરમેનો અને પ્રમુખને સૌ કોઈ આવી ગયા હતા. મીડિયા તરીકે અમે પણ અહીંયા આવ્યા હતા. પરંતુ જે નીતેશભાઈ વાત કરી, જે દલપતભાઈ કરીને વ્યક્તિ છે, કોન્ટ્રાક્ટર કે જે બી કઈ કહેવાય, એ અત્યારે 10 મિનિટ પહેલા જ આવ્યા છે અને તદ્દન ઉડાવ જવાબ હતા. શું કેવું છે આ સમગ્ર બાબતે તમારું? દિશાબેન, છેલ્લા 15 દિવસથી આપણે જોઈએ છે ડોર ટુ ડોરના બાબતે ઘણા જ ગામોમાં ઓપો થઈ રહ્યો છે કે કચરો લેવામાં આવતો નથી. કોન્ટ્રાક્ટરના માણસો મારફતે અમુક માણસો તો મિસબિહેવ પણ થયો છે, એક્સિડન્ટો પણ થયા છે. જો ટેન્ડર એમને જ્યારે ભર્યું હોય ત્યારે એમને ખબર જ હોય છે કે મારે 33 વ્હીકલથી કામ કરવાનું છે, એટલે એ પ્રમાણે એમણે ટેન્ડર એમને લાગ્યું કે ભાઈ લોએસ્ટમાં એ આવ્યો છે L1, તો એમણે તે દિવસથી જ આ બધી પ્રક્રિયા પૂરી કરવાની હોય છે. અને જે ટેન્ડરમાં જણાવેલું છે તે પ્રમાણે 6 મોટા ટેમ્પા લાવવાના છે, એમને 407, 18 ટ્રેક્ટર લેવાના છે અને 8 ટેમ્પા લેવાના છે. એમ કુલ્લે 33 વ્હીકલ, 66 મજૂરો અને 33 ડ્રાઈવરો અને એક વોર્ડમાં 3 વ્હીકલ મુકાવીને ડોર ટુ ડોરનું કલેક્શન કરવાનું છે. છેલ્લા કેટલા દિવસોથી કોન્ટ્રાક્ટરના માણસો મારફતે વ્હીકલ પૂરતા પ્રમાણમાં આવતા નથી અને ગામમાં જે ડોર ટુ ડોરનો કચરો લેવામાં આવે છે તે બાબતે મેજર જગ્યા ઉપરથી હોપ આવી રહ્યો છે. અમારા સાથી સભ્યોએ ગઈકાલે ચીફ ઓફિસર સાથે રજૂઆત કરી અને એવું નક્કી કરવામાં આવેલું હતું કે ભાઈ જો આટલે તમામ કોન્ટ્રાક્ટરનો મૂળ એજન્સી જે છે અર્બન, એમણે પોતે હાજર રહીને 33 વ્હીકલ જે ટેન્ડરમાં જે બતાવ્યા હતા તે પ્રમાણેના 33 વ્હીકલ અને 66 મજૂર અને 33 ડ્રાઈવરો સાથે એને ઉપસ્થિત થવાનું હતું. આપણે તમે પાછળ જોઈ રહ્યા છો તો તમે એવું લાગે છે કે અહીંયા 66 મજૂર પણ નથી અને 33 ડ્રાઈવરો પણ નથી. એટલે જોઈએ આજે ચીફ ઓફિસર સાહેબ આવે એટલે અમે મેજર સભ્યો અને પ્રમુખશ્રી અને અત્યારે હાજર છે સભ્યો આવનારી સામાન્ય સભા કે આજે જ ચીફ ઓફિસરને રજૂઆત કરીને તત્કાલિક આ કોન્ટ્રાક્ટ બાબતે કે કોન્ટ્રાક્ટરને જો સંતોષજનક કામગીરી થશે તો એમનો કોન્ટ્રાક્ટ રદ કરવામાં આવશે અને આવનારા દિવસોમાં નવું ટેન્ડરની પ્રક્રિયા કરી ત્યાં સુધી અમે આનુષંગિક વ્યવસ્થા કરીને ડોર ટુ ડોરનો કચરો ઉઠાવવાની પ્રયત્ન કરીશું. જી હિતેશભાઈ, બીજી એક મહત્વની વાત કે જ્યારે આપ પણ આવ્યા અહીંયા 7:45 વાગે અને હું પણ એ સમય આવીને વોર્ડ નંબર 5 ના એક વડીલ અહીંયા આવ્યા હતા, આપને પણ મળ્યા. જે કચરાની એમને ત્યાં સમસ્યા હતી, એમણે કીધું હું અને મારા વાઈફ એકલા જ રહે છે. આવા અનેક લોકો છે અને જે બધા તમારા પર મદાર રાખીને બેઠા છે, કારણ કે સૌ કોઈ સભ્યોને વોટ આપીને જીતાડ્યા છે. અને જે દલપતભાઈ અહીંયા આવ્યા અને એમણે જે વાતચીત કરીને MG રોડ પર થોડા દિવસ પહેલા ઘટના બની, એ પછી પણ અનેક વિસ્તારોમાં ઘટના બની છે અને દલપતભાઈ જે જવાબ આપ્યા એના પરથી આપનું શું લાગે, શું માનવું છે? દલપતભાઈનો જવાબ એકદમ ઉડાવ હતો, કારણ કે જો કોઈ પણ પ્રક્રિયા અથવા કોઈ એક્સિડન્ટ થાય
તો તમામ જવાબદારી એજન્સીની છે, કારણ કે એગ્રીમેન્ટમાં અમે લખ્યું જ છે. ને જો સંતોષકારક જો એમની કામગીરી નહીં હશે તો કોન્ટ્રાક્ટ તાત્કાલિક રદ કરવાનો છે, એવું પણ અંડર જણાવ્યું આવ્યું છે. જી જે બાબતે અમે એમને એક નોટિસ પણ આપી છે. આજે ફરીવાર ચીફ ઓફિસરને રજૂઆત કરીને આગળની કાર્યવાહી કરવા માટે અમે એમને રજૂઆત કરીશું. જી અત્યારે પાલિકા પ્રમુખ, સેનેટરી ચેરમેન, ઉપપ્રમુખ, સભ્યો, અલગ અલગ સમિતિના ચેરમેનો સૌ કોઈ આપ જોઈ શકો છો કે અહીંયા આટલા સૌ કોઈ ઉપસ્થિત છે. અને ગઈકાલે એમણે જે વલસાડ નગરપાલિકાના જે સીઓ સાહેબ આવ્યા છે એમને પણ રજૂઆત કરી હતી કે આ રીતના ઇન્સ્પેક્શનની અમારી માંગ છે, પરંતુ અત્યારે માત્ર સભ્યો છે. અને જે બી કોઈ કોન્ટ્રાક્ટરના માણસ છે દલપતભાઈ કરીને, જી હા, એમની ખાસ વાત કરું કારણ કે MG રોડ પર જ્યારે બનાવ બન્યો હું સ્થળ પર હાજર હતી અને એમનો કોઈક કહેવાય કે કામ ચલાવ માણસ હતો, એને કીધું કે દલપતભાઈ આવે છે, પોણો કલાક વીતી ગયા છતાં પણ એ દલપતભાઈ જે વ્યક્તિ છે, જે અત્યારે આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે તદ્દન ઉડાવ જવાબ હતા. અને જેમ હિતેશભાઈ વાત કરી કે જો આ સમસ્યાનો ઉકેલ નહીં આવે તો આવનારી સભા અથવા આજે ને આજે જ એ લોકો આનો ચોક્કસ કોઈ ઉકેલ માંગશે. ત્યારે દર્શક મિત્રો, આપના વિસ્તારમાં પણ અન્ય કોઈ સમસ્યા હોય તો આપ કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવશો. અને જે સભ્યો આજે સવારે અહીંયા આવ્યા છે, આપનું શું મંતવ્ય છે એ જણાવશો. દિશા દેસાઈ, દિશા ન્યૂઝ, વલસાડ.